વાસુ આમાં ઇફેક્ટ આપજો દેવ શ્રી શ્રીમદાચાર્ય શ્રી ગુરુવે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્ના ગુરુ મે દેવા સર્વકાર્યે સુસર્વદા વસુદેવસુતં દેવ કંચનાનુરમર્દનમ દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ કૃષ્ણ વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા
गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे तस्मै श्री गुरुवे करारविन्दं मुखारविन्दे विनवे स्वयं हे नाथ नारायण वासुदेवा वटस पत्रस फूटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि नारायण वासुदेवा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति हे नाथ वासुदेवा विक्रेतु कामा किल गोपकन्या मुरारी पादा चित्तवृत्ति कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा गोविंद दामोदर माधवेति कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा नारायण वासुदेवा हरे राम हरे राम 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 Krishna Krishna Hare Hare Krishna Krishna Hare Krishna Hare Krishna 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 Rama
Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare Krishna Hare Krishna 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 Hare Rama Hare Rama 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare Hare Rama 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Rama Hare Rama 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Rama Hare Hare Rama Hare Hare Krishna Hare Krishna 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 Hare Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Krishna 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 Hare Hare Krishna Krishna Hare Hare Krishna Krishna Hare Hare Krishna Krishna बोली श्री भागवत भगवान की जय श्री बाल कृष्ण लाल की जय श्याम सुंदर श्री अम्ने महारानी की जय श्री सुखदेव जी भगवान की जय श्री पितृनारायण देव की जय श्री राधा कृष्ण भगवान की जय नर्मदेश्वर महादेव की जय
ગાયત્રી માત કી જય શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી જય પવન સુત હનુમાન જી મહારાજ કી જય आपने अपना गुरु महाराज की जय आपने अपना मात पिता की जय सनातन धर्म की जय ओम नमः पार्वती पति हर हर महादेव हर ઉપસ્થિત આપ સર્વ પરમ ધર્માનુરાગી ભગવત ભક્ત શ્રોતાજનોને પરમ ભગવદીય શ્રોતાજનોને વ્યાસ ગાદીએથી મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આપ સર્વના હૃદય કમળની અંદર બિરાજતા ભગવાન પરમાત્માને મારા નતમસ્તક વંદન, આપ વડીલોને બધાને વંદન, મારા પિતાશ્રીની દિવ્ય ચેતનાઓને મારા વંદન. आइए भगवान श्री कृष्ण परमात्मा ठाकुर जी ना श्री चरणारविंद रूपी आ वांगमय स्वरूप भगवत कथाना आज आपणे विरामनो दिवस छे. आज आपणी भगवत कथा 7મા ચરણની અંદર વિરામ પામશે. રાજા પરીક્ષિત જેણે ગંગા નદીના કિનારે બેસી દિવ્ય ચેતનાઓથી પૂર્ણ બ્રહ્મની ઉપાસના કરી, બ્રહ્મનિષ્ઠ બની, બ્રહ્મવેત બની, ગુરુ આરાધનામાં પૂર્ણ મન લગાવી તન અને મનથી સ્વદેહની અંદર રહેલા ચૈતન્ય બ્રહ્મ તત્વમાં પોતાનો નશ્વર દેહ છે, જે સ્વર સાથેનો દેહ, એ નશ્વર બનાવતા પહેલા ભગવાનમાં સમર્પિત કરે છે. राजा सुन, अब मैं इन पवित्र कथाओं को भगवान के चरण में अर्पण करने की पूर्ण तैयारी है. यह दिन हमारी कथा आज दिन दोपहर को विराम लेने वाली है. સવારની 7મા દિવસથી આપણી એક યાત્રા હતી. આ યાત્રા અહીં મંજિલ સુધી પહોંચે છે. આ યાત્રા મોક્ષયની છે, એટલે કે ભગવત સાંભળતાની સાથે આપણા જીવનના કેટલાય મોહનો ક્ષય થઈ જાય એવી આ પૂર્ણ ભગવત કથા છે. ગઈકાલે આપણે ભગવાનના બહુ જ ધામધૂમથી વિવાહ ઉજવાય અને નસીબ પરિવાર એમણે તો આપણા ઉપર ઘણી કૃપા કરી. એટલો બધો ઉત્સવ, નાના ઉત્સવને મોટો કેમ કરવો ને, એ વ્યક્તિત્વ ઉપર છે. સાંજે મને નસીબ પરિવારના વડીલોએ મને એવું પણ કીધું કે દાદા, માત્ર નસીબ પરિવાર નહીં પણ ગામે ભઈ ઋણી છે કે નસીબ પરિવારના આમંત્રણને માન આપી અને અહીંયાથી એ લોકો ત્યાં બધે આવી ગયા ને, તો અમે પણ એમના આભારી છીએ. એવું સરસ ઉત્સવ કે એક જીવ, રૂક્ષ્મણી વિવાહ, જો કે માફ કરજો અતિશોક્તિ થાય તો આપણે કંઈ ભગવાનના વિવાહ કરી ન શકીએ, અને ભગવાનના વિવાહ એ બાબતમાં આપણે બહુ પડવું પણ નથી. પરંતુ રૂક્ષ્મણી હરણની કથાથી એવું ઘણાભાઈ માનસમાં બેહે છે કે તમે ખાલી ઈશ્વરનો એક અંગ જોવો ને, એક હાથ જોવો ને રૂક્ષ્મણી, ત્યાં મુખ નથી જોતી. કેટલી સરસ વાત કરી કે ખાલી ભગવાને એ ધૂળ ઉડે છે ને, તો ધૂળમાંથી ખાલી હાથ બારો કાઢ્યો ને, ત્યાં ક્ષિતિજને ચીરી નાખ્યું અને રૂક્ષ્મણીને ખબર પડી ગઈ કે આ હાથ દ્વારકાધીશ સિવાય કોઈનો હોય જ નહીં. બંધુઓ, જીવનમાં એટલું યાદ રાખજો કે જ્યારે પરમાત્માને મનથી,
ઈશ્વરને હૃદયથી પુકારો ને સંકટ સમયે, ત્યારે જે વ્યક્તિત્વ તમારી પાસે આવે છે ને, એ વ્યક્તિત્વ નથી, એ કોઈ ઈશ્વર તત્વ છે. મારા કે તમારા જીવનના સંકટ સમયે કોઈ એવું તત્વ આવ્યું હોય ને, એ વ્યક્તિત્વ ન હોય, એ સ્વયં ઠાકોરજી આવ્યો હોય, સ્વયં પ્રભુ આવ્યો હોય એના રૂપમાં. એને તો માધ્યમ બનાવ્યું હોય. અહીંયાથી સુરત અમદાવાદ બહાર જવા માટે, ચલાલા સુધી જવા માટે, ધારકનીથી બહાર જવા માટે વાહનનો ઉપયોગ કરવો પડે છે. તો જે પાત્ર સહાય કરવા આવ્યું છે ને, મને તમને મદદ કરવા આવ્યું છે ને, બી એવરી ટાઈમ હેલ્પ, એ સમજવું કે એને માધ્યમ બનાવી અને આપણો ઈશ્વર આપણી પાસે આવ્યો છે. બસ રૂક્ષ્મણીના આ રૂક્ષ્મણી હરણની જે કથા આવે છે કે એ સમયે સાંજનો સમય હોય, ચારે બાજુથી સમુદ્ર એકદમ ઘેરાઈ ગયો હોય, નદીઓના 3 ફાટા પડ્યા હોય, એમાંથી રથનો અવાજ આવતો ખાલી આવે ને, ત્યાં રૂક્ષ્મણીને ખબર પડી જાય કે આ સમયે દ્વારકાધીશ સિવાય કોઈ હોય જ નહીં સાહેબ. क्योंकि हमारे संकट में समय में हमारे पास हमारे प्रभु के सिवा और कोई हो ही नहीं सकता. જીવ ભગવાનને જ્યારે સમર્પિત થઈ જાય છે, પૂર્ણ સમર્પણ ભગવાનને થઈ જાય છે, પ્રભુને, ત્યારે આપોઆપ ઈશ્વર બધું કરે છે. પછી તો આપણે તો ખાલી મનોરથ કરવાના છે, અને મનોરથ હંમેશા મોટા જોવા જોઈએ. એટલે તો આપણે કોઈ દી ઠાકોરજીને આપણા ઘરે પલના કરીએ ને ઉત્સવ કરીએ, ત્યારે કોઈ દી એવું બોલીએ કે અમારા ઘરે ઠાકોરજીનો ઉત્સવ કર્યો, એવું નહીં. એવું કહીએ કે મનોરથ કર્યો. આ બધું મનોરથથી થાય છે સાહેબ. અને આજે છેલ્લો દિવસ છે એટલે જે કાંઈ હોય એ આપી દેવાનું છે. નક્કી કર્યું છે અહીંયા જે રાખ્યું હતું કે આ મનોરથ 1 વર્ષ પહેલાં આપણે કર્યું હતું, ભાઈ એકવાર આપણે સરસ મજાનું આયોજન કરશું, બધા ભેગા થશું. તો મનોરથ શુદ્ધ હોય ને તો ઈશ્વર સાહેબ બધું કરાવી જ દે. બસ આપણે ખાલી મનોરથ કરવાના છે, આપણે તો ખાલી એની પાસે પ્રગટ કરવાની છે વાત. પણ શું કરવું એનું માધ્યમ એ છે. તો અહીંયા ભગવાનના વિવાહ વર્ણવે છે, જેમાં ભગવાનની અષ્ટપટરાણી સત્યભામા, જાંબવતી, સૂર્યતનિયા, કાલિંદી, સત્યાભદ્રા, લક્ષ્મણા, મિત્રવિંદા અને પ્રથમ વિવાહ રૂકમણી સાથે. આ ભગવાનના 8 વિવાહ છે. 8 વિવાહ મીન્સ ભગવાનને પામી ગયેલી નાડીઓ છે સાહેબ. કારણ કે આ જે અંતિમ ચરણ છે, સૂક્ષ્મના જો અંતિમ ચરણમાં ન જાગે તો બીજી 7 પટરાણી કોઈ દી વરે જ નહીં સાહેબ. અને એ 7 ન વરે તો ભૌમાસુર પાસે કેદમાં રહેલી 16,000 સ્ત્રીઓ છે મુક્ત ન થાય. નાડી સ્ત્રી સગનક છે. બળવંત ઓલું 35,000ના 2 વિભાગ, 70,000 આંતરીય નાડીની અંદર 35,000 સ્ત્રી સગનક અને 35,000 પુરુષ સગનક. એમાં 16,000 એ નાડીઓ છે, એ સ્ત્રીઓ છે જ નહીં સાહેબ. ભૌમાસુર છે એ આપણા વિચારો છે જે આપણને કેદ કરી રાખે છે સાહેબ, જકડી રાખે છે. જકડે કોણ? આપણી ઈચ્છા ન હોય અને ત્યાં જવું પડે, અને અહીંયા આપણને કોઈક પરાણે બેસાને જકડવા કહેવાય. આપણે ઘરેથી નીકળીએ છીએ, ચાલુ કથામાં બેસીએ, પણ આ મન કથામાં બેસવા ન દે તો શું કરવું? જકડે છે કોણ? ભૌમાસુર. શરીર તો બેઠું જ હોય, કારણ કે ઘણી વખત તો એવું થાય કે સભાની અંદર આગળ બેહાઈ ગયું હોય, વચમાં આવી ગયું હોય, પછી જવાય નહીં. એટલે આ જ્યાં સુધી પ્રાગજ્યોતિનગર છે, કેટલી સરસ વાત કરી, કેટલું સરસ નામ આપ્યું છે પ્રાગજ્યોતિ. આ જ્યોતિ સ્વરૂપ છે, જ્યોતિ પ્રકાશ છે, જેને આપણા મહાપુરુષો જ્યોત કહે છે. નિજારપંથી હશે આમાં, એમને ખબર હશે, રામાપીરનો પાઠ કરે ત્યારે જ્યોત પ્રગટાવવામાં આવે બાપજીની. આ જ્યોત શું છે? અપ્રગટ રહેલો દીવો છે. અહીંયા આપણે પહેલા દિવસે
આપણા ગામના બેનું દીકરીઓ આવીએ અને દીવો પ્રગટાવ્યો. તમે કોઈ ધાર્મિક કાર્યની અંદર જાઓ તો મહાપુરુષોના હાથે દીપ પ્રાગટ્ય થાય. કોઈ પણ કાર્ય કરતી આપણે બ્રાહ્મણ તમારા ઘરે કાર્ય કરવા આવે એટલે બ્રાહ્મણ પહેલો જ પ્રશ્ન કરે, બધું તૈયાર થઈ જાય પછી કે દીવો ક્યાં છે. નહીં ઇટ્સ ઇલેક્ટ્રિસિટી. અત્યારે બલ્બ છે, દીવાની શું જરૂર હોય? એવું નથી સાહેબ. દીવો એવો મંત્ર છે, ભોદીપ દેવ સ્વરૂપ તવ કર્મ સાક્ષી યા વિઘ્ન કૃત્વા યાવત કર્મ કરવા તાવત સ્થિરો ભવ. દીપસ દેવતા, હું જે કાર્ય કરું ને ત્યાં સુધી તમે સ્થિર રહેજો. દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દનમ. એ દીવાની તો રૂ કોડિયા ને દિવાસળી દિવેલ આવું બધું જોઈએ. તો વિવેક ચૂડામણીમાં તુલસી કહે કે આવું બધું લેવા જવામાં ઘણી બધી વાર લાગે. સ્વયં પ્રકાશિત થઈ જા, સ્વયં પ્રકાશિત મણી થઈ જા. એ જ મણીની કથા આપણે સત્યભામાની કથામાં આવે. એ સત્યભામા છે, એમની મણી હોય એ ચોરાઈ ગઈ હોય ને ભગવાન એને મણી આપી દે. હવે સત્યનો મણી સ્થિત પ્રજ્ઞ છે. જો માણસ સ્થિત પ્રજ્ઞ થાય તો જ માણસને સત્ય વરે, નહીતર કોઈ દી સત્ય વરે નહીં. જે પરિસ્થિતિ, હવે આપણે સુખ ને દુઃખ કોને કહીએ? મનને અનુકૂળ એ પરિસ્થિતિ સુખ, મનને અનુકૂળ નહીં એ દુઃખ. અહીંયા તમને હું જે ભાગવત કથા કન્ટિન્યુ કહું છું એ જ હું તમને કહું, એ જ વાત કરું. એમાં એક પણ શબ્દ ફેરવું નહીં. પણ અહીં ઉપર તડકો હોય, નીચે કાકરા હોય, બેઠા હોય, ગમે આપણને. શું કામ? કથા એ જ છે, જગ્યા એ છે. વસ્તુ શું બની? અતત વસ્તુનો અભાવ આવ્યો. આપણી ઉપર ડોમ નથી, નીચે સરસ ગાડલા નથી, પંખા નથી. શું કામ? આવું કોને જોઈએ છે? જ્ઞાનને આ વસ્તુ જોઈએ છે? કયો? જ્ઞાનને આ વસ્તુની જરૂર જ નથી. પણ ભૌતિકતા છે, શરીર છે એ ભૌતિકતામાં જીવે છે અને ભૌતિકતાને અનુકૂળ પરિસ્થિતિ જોઈએ. દાખલા તરીકે કાલે સવારથી આ મારી પાસે અહીંયા જે કુલર હતું એ બંધ હતું. મેં એનું તો કીધું બંધ છે. તો સાંજે સ્વયંસેવકોને ખબર પડી કે આખો દિવસ, પણ આને જો અહીંયા 7 દિવસ ન રાખવામાં આવે તો કોઈ ફેર પડતો નથી. પણ કોને ફેર પડે? મને ફેર પડે કે ચાલો પવન આવતો નથી, ગરમી થાય છે. આ ભૌતિકતા છે એ આપણી સ્થિત પ્રજ્ઞતાની વચ્ચે ડિસ્ટર્બન્સ કરે. તો જે પરિસ્થિતિ મનને અનુકૂળ હોય એને આપણે શું કહીએ? સુખ. જો એ પ્રાપ્ત છે, એ પર્યાપ્ત છે, એ ન માનીએ એટલે દુઃખ હોય. આપણું શરીર આમ હષ્ટપુષ્ટ હોય, જાડું હોય ને બીજાનું પાતળું હોય તો આપણે શું કહીએ? બહુ કોશિશ કરીએ છીએ પણ બોડી એટેન્ડ થતી જ નથી, વધતું જ જાય છે, વધતું જ જાય છે. નહીંતર આપણું શરીર સ્વસ્થ હોય, બધી રીતે અનુકૂળ હોય, પણ અનુકૂળ કોને નથી? મન ના પાડે છે. મન સીધી સજ્ઞા આંખને કરે છે કે આવું ન ચાલે. એટલે આપણી અનુકૂળ પરિસ્થિતિ ન હોય એને આપણે દુઃખ કહીએ. આપણી મનની અનુકૂળ પરિસ્થિતિ હોય એને આપણે સુખ કહીએ. હવે ભૌતિકતાને જ્ઞાનને કોઈ વસ્તુ ભળે ખરા? તમે કહો. હવે શરીર જાડું છે કે પાતળું છે એને જ્ઞાનને શું લેવા દેવા? કયો છે કઈ લેવા દેવા? અહીંયા નીચે ગાદી હોય, ઉપર તડકો હોય કે ન હોય, હવે એને જ્ઞાનને કઈ લેવા દેવા છે? નથી. પણ આ વસ્તુ કોણ માંગે છે? આપણી ભીતર રહેલી ભૌતિકતા ભોગવવાની જે ઉત્કંઠા છે એને આપણા મહાપુરુષો માયા કહે છે. એને જ આપણા મહાપુરુષો મન બંધનથી મુક્તિ અપાવે છે. હવે એવું ન હોય કે આપણે કંઈ તડકે બેસીએ તો આપણું મન સ્થિર થઈ જાય, મુક્તિ થઈ જાય. નહીં. જ્યાં બેસો ને ત્યાં મનને અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન કરવી એ જ આ ભાગવતનો સાચો ધ્યેય છે. જ્યાં બેસીએ ત્યાં બસ મન અનુકૂળ પરિસ્થિતિ ઈશ્વર કરી દે એ આપણા ભાગવતનો સાચો ધ્યેય છે.
એ પ્રાગજ્યોતિ નગર છે. આ પ્રાગજ્યોતિ નગરમાં પરીક્ષિતને આજ એટલા માટે વર્ણન ન કરે, નહીતર તો આ વસ્તુ છે એ અગાઉ કહેવી જોઈએ પરીક્ષિતને. આપણે શું કહીએ કે ભાઈ પહેલેથી જો આપણે શીખતા આવ્યા હોય તો અંતિમ સમયમાં આપણને તકલીફ પડે નહીં. પરંતુ પરીક્ષિતને મૃત્યુના દિવસે આ વાત કરે છે. રાજા શું કામ આ વાત કરે? કારણ કે રાજાએ પહેલે દિવસ નિર્ણય કરી લીધો હોય કે હવે ગુરુચરણમાં બેસવા સિવાય બીજું કશું કરવું નથી. મુક્તિ આપે તો એ, મોક્ષ આપે તો એ, મારે તો એ, જીવાડે તો એ, બસ. અર્જુનની આગલે દિવસે દાદા ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે કાલે સૂર્યાસ્ત સમય થશે ત્યારે હું અર્જુનનો વધ કરી નાખીશ. છાવણીમાં છન્નાટો થઈ જાય. આ તો ભીષ્મની પ્રતિજ્ઞા છે સાહેબ, એ ધારે એ જ કરે. બધા જ જાગતા હોય, એક જ પાત્ર અર્જુન સૂઈ ગયો હોય. શું કામ? કારણ કે અર્જુને પોતાનું સર્વસ્વ રથ ઈશ્વરને સમર્પિત કર્યો હતો. મારે શું, તે જવાબદારી લીધી છે, જીવાડતોય તું, મારતોય તું, જે કરવું એ તું કરજે. આ જીવન મરણ બધું તારા હાથમાં છે. આ જ વાત રામચરિત્ર માનસમાં ભરતજીને ભગવાન સમજાવે. રામ ભરતજી જ્યારે રડવા લાગે, પ્રભુ મારા હિસાબે તમારે આ કષ્ટી ભોગવવી પડી, આનું કારણ મૂળમાં હું છું. ત્યારે પ્રભુ શ્રી રામ ભરતને બહુ સરસ વાત કરે. સુન ભાઈ ભરત, ભાવિ પ્રબળ હરિ ઈચ્છા. આ હરિની ઈચ્છા છે, ભાવિ પ્રબળ છે. જન્મ મરણ યશ લાભ હાનિ આ બધું કોના હાથની વાત છે? જસ અબજસ આ બધું પરમાત્માના હાથની વાત છે. આપણી હાથની કોઈ વસ્તુ છે જ નહીં. જે કંઈ કરવું છે એ ઈશ્વર કરશે, એ આપણી મનની અનુકૂળ સ્થિતિ છે. તો આ પ્રાગ જ્યોતિ જ્યોત પ્રગટી શકે. આપ જે ગુરુમુખી હશો એમને તો ખબર હોય કે જ્યોત છે ને એ પ્રકાશ છે. માણસ જ્યારે સમાધિની શરૂઆત કરે ને ત્યારે પહેલા તો એને ચક્ર ખુલતા હોય છે. મેં તો વાંચેલું કહું છું, ચક્ર ખુલે. ચક્ર ખુલે એટલે માણસ પોતાના એક શરીરને એકદમ હળવું મહેસૂસ કરે. આ હળવું મહેસૂસ કરે ને એટલે પોતાના તમામ વેવ તરંગો બેસી જાય. આ વેવ તરંગો બેસી જાય ને એટલે ધીમે ધીમે શ્વાસ છે એને ઉપર લે છે. આ શ્વાસ ઉપર લે એટલે જાંબુવત નામની નાડી છે, ત્યાં પ્રકાશ છે. એ પ્રકાશ બ્રહ્મરંધ્રમાં આવે. એ પ્રકાશ આવે એટલે નાદ સંભળાય છે. નાદ બ્રહ્મ છે. આ બ્રહ્મ થવા લાગે ને માણસને, આ બ્રહ્મ સુધી માણસ જાય ત્યાં એક સીડી હોય છે, એવું આપણા મહાપુરુષો કહે છે. જો આ સીડી જે માણસ ચડી હગે એ જ ગુરુચરણના દર્શન કરી હગે, નહીતર દર્શન થાય નહીં. કારણ ક્યાંક એવી જગ્યા છે કે જ્યાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે સાહેબ. આ સિદ્ધિ છે ને જ્યોત છે. આ જ્યોત પ્રગટી જાય એટલે સિદ્ધિ વરી જાય છે મહાપુરુષોને. એટલે મહાપુરુષો જે ધારે એ કે એવું થવા માંડે, કારણ કે એ સિદ્ધિનું સ્થાન છે. આ સિદ્ધિથી માણસ પર થાય ને ત્યારે ત્યાંને સદગુરુના દર્શન થાય છે. એમને ઘર કહેવાય છે સાહેબ. આ ઘરે પહોંચવામાં પૂર્ણ સદગુરુનો સહારો જોઈએ છે. એટલે ગરુડ પુરાણના 14મા અધ્યાયના અંતમાં એવું કહેવાય, 13મા અધ્યાયના અંતમાં, કે બધું જ કડછી હોય, કડછી કંદોઈની કડછી, એ બધી જ મીઠાઈની અંદર, શાકની અંદર, દાળની અંદર રહેતી હોય, પણ આ કડછીએ કોઈ દી ભીતરનો સ્વાદ ચાખ્યો હોય નહીં. જૈસે કંદોઈ કી કડછી, કંદોઈની કડછી થોડીક વાર થાય તો રસમાં હોય, થોડીક વાર હોય તો દાળમાં થાય, દહીંમાં આવે, છાશમાં આવે. એને સ્વાદને કાંઈ લેવા દેવા જ નથી. જૈસે યહ તન બના કંદોઈ કી કડછી. કડછીને સ્વાદની ખબર ન હોય, જ્યાં સુધી આ જગ્યા ઉપર ન બોલીએ ને ત્યાં સુધી કંદોઈની કડછી કહેવાય. આ સ્વાદને જે ચાખી જાય ને સોહી વિરલા છે સાહેબ. પછી એ ગાંડા થઈ જાય છે. મીન્સ
એને પછી કોઈ હારે કંઈ લેવા કે દેવા નથી. એ પછી પોતાની ધર્મપત્ની હોય ને એને મારો જલારામ સમર્પણ કરી દે સાહેબ. હે એને હીરબાઈમાને સમર્પણ કરી દે કે લઈ જા જા. આપણાથી નજીક જ 10 જ કિલોમીટર જેવું પરમધામ પૂજ્ય દાન બાપુ જીવડા ચાટી લે. આ પરમ સ્થાન છે. જે સિદ્ધિવર પુરુષ હોય જે પ્રાપ્ત કરે આપા ગીગા હું કેટલા વર્ષો સુધી સેવા કરે. શામણ બાપુ અમને દાન બાપુ એને એમ કે ભણ્યું હવે આના માથેથી આ હુંડો ઉતારો તો સારું છે અને સિદ્ધિ આપો. તો કે તમે ક્યાં આપી છે, તમે ક્યાં વહેંચી છે ભણી, આપો તમે પણ આપો. અને એક ગાયોનો સેવા કરતા કરતા એક માણસ ચાલ્યો જાય સાહેબ સતાધાર ધામ, કે જ્યાં હજી પણ કેટલા એવા તીર્થો છે સાહેબ કે જ્યાં હજી અહીંયા હરદમ હોકારા દે છે. આ એ પવિત્ર ભૂમિ છે, એ જ્યોતિ છે. એ જ્યોતિ જેને પ્રગટે જ્યોતિ દત્તની પ્રગટાવી છે સાહેબ. આ બધી ગેબી પરંપરા છે મારા બાપ. આ એ દેશની પરંપરા છે કે અહીંયા એક સદગુરુ સ્વયં આવી અને જ્યોતિ પ્રગટાવે. આ એ નવનાથ અને સિદ્ધ 84ના બેસણા છે ને એવી પવિત્ર સ્થાન છે. અહીંયા માં અનસૂયા એક પતિવ્રતા નારી સ્વયં ભગવાનને પોતાનો બાળક બનાવી ઈશ્વરને 3 રૂપ ધારણ કરવા પડે ને એવી આ પવિત્ર ભૂમિ છે. એ જ્યોતિ છે સાહેબ. એને જેને જ્યોતિ પ્રગટી જાય જાગી જાય ને પછી સ્વયં બ્રહ્મ બની જાય છે. અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી. અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી. અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી. જય ગુરુદત્ત જય ગિરનારી. ઊંચાસન ગિરનાર ઉપર અંશુયાના લાલ તમે. લાલ તમે દત્ત દિગંબર રખ નિરંજી. દત્ત દિગંબર અવધૂત યોગી અજર અમર અમરારી. અલખ નિરંજન જય ગિરનારે. અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી. જય ગુરુદત્ત જય જય ગિરનારી. ધૂણો દખે જાય ધૂનો દખે દખે. ધૂનો દખે જા સિદ્ધ સંતોના રીતિ સિદ્ધિના દારી. નવનાથને સિદ્ધ 84 નવનાથને સિદ્ધ 84 ગર્વદાતાને ગિરનારી. અલખ નિરંજન અલખ નિરંજન જય
જય ગુરુદત્ત જય ગિરનારી અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી જય ગુરુદત્ત જય ગિરનારી જય ગુરુદત્ત જય ગિરનારી રાજન સુન ત્યાર પછી એક અધ્યાયની અંદર ભગવાન દાઉજીના હાથે રૂકમૈયાનો નાશ થાય. બાણાસુરની કથા અનિરુદ્ધના પુત્રી અનિરુદ્ધ સાથે બાણાસુરની પુત્રી ઉષાના લગ્ન થાય. આ ઉષા છે એમના લગ્ન 3 વાર કરવામાં પણ એકની સાથે એવું આપણા ભાગવતમાં બતાવે. 3 વાર ઉષા ઠાકોરજીને અનિરુદ્ધજીના સાથે થાય. એકવાર સપનામાં, એકવાર ચિત્રલેખાના કહેવાના ચિત્રથી અને ત્રીજી વાર પાણી ગ્રહણ કરવાથી. આ ઉષાને રાત્રે સ્વપ્ન આવે, એ સ્વપ્નની વાત કહી ન શકે એટલે ચિત્રલેખા છે એમને અંતે કેટલાય ચિત્રો દોરી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું ચિત્ર દોરે ત્યારે એમને ખબર પડે કે બસ આજ મારા સ્વપ્નમાં આવ્યા. એને આપણે ઓખા હરણ કહીએ છીએ. વાસ્તવમાં એ શબ્દ છે, એ શબ્દ ભ્રષ્ટ થયેલો શબ્દ છે. આપણે ચૈત્ર મહિનામાં એ પહેલાંના સમયમાં વાંચવામાં આવતું, એને ઓખા હરણ એવું આ માતાઓ બધા કહે. વાસ્તવમાં ઉષા હરણની કથા છે. ત્યાર પછી નૃગરાજાનો ઉદ્ધાર, સાંબ વિવાહ, નારદ પરાહાર અને હવે ભગવાન જરાસંઘનો વધ કરે છે. મેં એક દિવસ આપને વાત કરી હતી કે વિષાદ અર્જુનનો વિચારીએ, ક્યારેક વિષાદ કૃષ્ણનો પણ વિચારજો. અત્યારે એ કથા અહીંયા બંધ બેસતી આવે છે કે ભગવાન જરાસંઘે દ્વારકા ઉપર કેટલી વાર ચડાઈ કરી? 17 વખત ચડાઈ કરી. 17મી વખત ભગવાને રણ છોડીને ભાગ્યા એટલે ભગવાનનું એક નામ રણછોડ રાય પડ્યું છે. હવે તમે યાદ કરો કે મહાભારતમાં કેટલી સેના કહેવામાં આવે છે? 18 અક્ષોની સેના કહેવાય છે. 18 અક્ષોની સેનામાં 7 અક્ષોની સેના પાંડવો પાસે હોય અને 11 અક્ષોની સેના કૌરવો પાસે હોય. એક રકમની પાછળ 24 મીંડા લાગે ત્યારે 1 અક્ષોણી થાય છે. 24 મીંડા લાગે ત્યારે શૂન્ય લાગે. તો જરાસંઘે 33 અક્ષોની સેના લઈ અને 17 વખત દ્વારકા ઉપર ચડાઈ કરી છે. અંતે ભગવાન જરાસંઘ પાસે યુદ્ધ માંગવા માટે પાંડવોને બ્રાહ્મણના રૂપમાં લઈ જાય. કારણ કે ઋત્વિજ યજમાનને ત્યાં બ્રાહ્મણ સ્વસ્તિ કલ્યાણ મસ્તુ કહી શકે, બીજા કોઈ કહી શકે નહીં. એટલે તો બેનો સીધો દેવા આવે તો એ કે હાથ જોડ કરાવજો. એમાં પાછી અમુક માતાઓ મોટી ઉંમરના હોય ને એ જો તુલસી પત્ર ભૂલી ગયા હોય ને તુલસી ભૂકા નથી કેમ થશે ભાઈ? તોય હું આરોગી લઈશ તમારે. તો શું કે સંકલ્પ કરીએ આપણે અને પછી બ્રાહ્મણ કે સ્વસ્તિ કલ્યાણ મસ્તુ, આપનું કલ્યાણ થાય. તો યાચના કોણ કરી શકે? ઋત્વિજ પાસે બ્રાહ્મણ. 5 પાંડવોને બ્રાહ્મણના રૂપમાં લઈ આવવામાં આવે. જરાસંઘ પાસે દ્વંદ્વ યુદ્ધ માંગવા માટે ભગવાન સ્વયં લઈ જાય. હવે યુદ્ધ કોની સાથે હોવું જોઈએ? સરખી વ્યક્તિ સાથે યુદ્ધ હોવું જોઈએ. કોઈને યુદ્ધ ન આપે જરાસંઘ, ભીમને જ આપે. બંનેની લડાઈ થાય. 17 દિવસ સુધી જરાસંઘનો વધ ન થાય એટલે ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ હવે શું કરવું? ત્યારે ભગવાન ચેષ્ટા કરે કે જ્યારે યુદ્ધ ચાલુ થાય ત્યારે તું મારી સામું જોજે. ભગવાન એક પીપળાના વૃક્ષ નીચે પાનના 2 વિભાગ કરે, ઊભો કરે અને જરાસંઘનો ઊભો વધ થાય. જરાયાની વૃદ્ધા અવસ્થા છે, એનો કોઈ દિવસ વધ થાય નહીં. પરંતુ જરાયાની અજ્ઞાન છે,
જો શક્તિરૂપી ભીમ શક્તિરૂપી જો ભક્તિ હોય ને તો જ અજ્ઞાનનો નાશ થાય, નહીતર અજ્ઞાનનો નાશ ન થાય અને જ્ઞાનની પ્રાપ્તિ ન થાય. તો ત્યાર પછી હવે અહીંયા રાજસુ યજ્ઞ શ્રી હરિ પુનઃ ઇન્દ્રપ્રસ્થ પધારે છે. ભગવાન એક વાર તો રાજ્યાભિષેક કરાવીને ભગવાન ત્યાંથી ચાલ્યા જાય, પાંડવોની વચ્ચે ન રહે ભગવાન, કારણ કે ઈશ્વર એક સંદેશો આપવા માટે સ્વયં આવ્યો છે. કારણ કે ભગવાને સ્વયં મને તમને બતાવ્યું છે કે જ્યારે જ્યારે એમને દુઃખ પડે ને ત્યારે હું હેલ્પ કરું છું, પણ એના માટે મને તમને પૂરું બિલીવ હોવું જોઈએ, ટ્રસ્ટ હોવી જોઈએ કે બસ એ મારી સાથે જ છે. પરોક્ષ નહીં તો કલ હમારી ગોપી ગીતમાં ગોપીએ સરસ વાત કરે. ગોપી સાત્વિક ગોપી તરત કહે કે ઉદ્ધવ સાંભળ, કદાચ પરોક્ષ રીતે ભગવાન અમારી પાસે હશે, પ્રત્યક્ષ અમારે કોઈની જરૂર નથી. યાની કે અમે એને પરોક્ષ કે અપરોક્ષ એવો કોઈ ભેદ માનતા જ નથી. તો અહીંયા ઇન્દ્રપ્રસ્થ ભગવાન પધારે, રાજસુ યજ્ઞની તૈયારી થાય. હવે એમાં અગ્ર પૂજા કોની કરવી એની ચર્ચા થાય. એમાં જરાસંઘના પુત્ર સહદેવ ઊભા થઈને કહે કે અગ્ર પૂજા ભગવાન શ્રી કૃષ્ણની જ થાય, એના સિવાય કોઈની નહીં. ત્યારે શિશુપાલ હોય એનાથી સહન ન થાય. 7મા સ્કંદમાં 2 મિનિટ માટે વયા જઈએ આપણે કે ભગવાનને પરીક્ષિતને સુખદેવજી કહે છે કે ભગવાનને કોઈ ક્રોધથી ભજે, કોઈ વેરથી ભજે, ગોપી કામથી ભજી, કોઈ ભાવથી ભજે. શિશુપાલને શું હતું? કારણ કે માં રૂક્ષ્મણીના વાગદાન એમની સાથે થયા હતા, અને જેની સાથે વાગદાન થયા એને જ ભગવાને હરણ કર્યું. તે સહન થાય? શિશુપાલથી થયું નહીં સહન. એટલે અને ભગવાને શિશુપાલ એનો બુવાના દીકરા હોય, ફઈનો દીકરો છે, અને એણે વચન આપ્યું હતું ભગવાને કે હું 100 ગાળ ખાઈશ. હવે 99 પૂરી થઈ ગઈ હતી, શિશુપાલને યાદ ન રહ્યું, અને 100માં ઊભું થઈ અને ભગવાન પ્રત્યે અપશબ્દ બોલે ને એટલે ભગવાન સુદર્શનને વહેતું મૂકે છે. શિશુપાલનું ચીરછેદન થઈ જાય. શું કામ? કારણ કે પહેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજી વખત રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજી વખત દંતવક્ર અને શિશુપાલ તરીકે જય અને વિજય આવે છે. उसका आध्यात्मिक अर्थ ये છે કે ક્રોધ છે ને, ક્રોધ સુદર્શન છે, જ્ઞાનનું પ્રતીક છે. સાંભળજો. એટલે તો હાથીને છોડાવવા માટે દ્વારકાધીશના હાથમાં સુદર્શન હોય છે. સુદર્શનથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. હરિગુરુ વૈષ્ણવ અહીંયા બેઠા એમને ખબર હોય એટલે તો એ સુદર્શન કવચનો પાઠ કરાય. શું કામ? કારણ કે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સુદર્શન છે જ્ઞાનનું પ્રતીક છે. એટલે તો આપણા ભારત વર્ષની અંદર આપણા રાષ્ટ્રધ્વજની અંદર 24 આરાનો ચક્ર મૂકવામાં આવે છે. સુદર્શન છે જ્ઞાનનું પ્રતીક છે. હવે ક્રોધને કોણ મારી શકે? ક્રોધને કોણ જીતી શકે? જ્ઞાન જીતી શકે. નાનું બાળક હોય ને વાત વાતમાં ક્રોધ કરીને રડવા માંડતું હોય. જોજો, મમ્મી કોઈ વસ્તુ ન આપે તો એ પગ પછાડવા માંડે, રોવા માંડે, કેટલાય ધમ પછાડા કરે. બાર ગામ ગયા હોય ને આ બાળક કજીએ ચડક નહીં, મને ઘરે લઈ જા, બસ મને લઈ જ જા. પરંતુ એ જ બાળક, એ જ છોકરો 20 વર્ષનો થાય તે ધમ પછાડા કરીને રોવીને પગ પછાડીને કેક માર ઘરે વહી જવું છે નો કે. શું કામ? કારણ કે એનામાં જ્ઞાનની એટલી પ્રાપ્તિ થઈ કે બહાર ગામ ગયા હોય આપણે, જ્યાં લગ્નમાં ગયા હોય ત્યાં આપણે રહેવું જોઈએ, પ્રસંગને માણવો જોઈએ. જ્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શિશુપાલનો વધ ન થાય. અને શિશુપાલનો વધ થયો એટલે એની જ્યોતિ છે ભગવાને સર્વને દેખતા પોતામાં સમાવી. અહીંયા શિશુપાલના વધ પછી રાજસુ યજ્ઞની તૈયારી થાય છે. 3 લાખ કંકોત્રી લખવામાં આવે અને મહાભારતમાં વર્ણવે છે કે રાજસુ યજ્ઞની અંદર 9 લાખ લોકો આવ્યા. કેટલા લોકો વગર આમંત્રણે આવ્યા? 6 લાખ લોકો. જ્યાં ધર્મ કાર્ય ચાલતું હોય, જ્યાં દેવ કાર્ય ચાલતું હોય, જ્યાં ધાર્મિક કાર્ય ચાલતું હોય, જ્યાં આવી કથા સત્સંગ ભજન ચાલતા હોય, ત્યાં કોઈ દી આમંત્રણની રાહ જોવાની હોય જ નહીં.
કારણ કે અહીંયા તમે આવો છો ને એ તમારા સ્વયં માટે આવો છો. અહીંયા તમે શું કામ આવો છો? અહીંયા 3-3, 4-4 કલાક બેહો છો. શું કામ બેહો છો તમે? આપણા સર્વના કલ્યાણ માટે. જ્યાં ભગવાનની ઝાંખી થાય, પ્રભુના દર્શન થાય, હરિને જોઈ શકીએ. કારણ કે રાગથી રૂપ, રૂપથી અનુરાગ ઉત્પન્ન થાય, એ સિવાય અનુરાગ ઉત્પન્ન થાય નહીં. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ રાજસુ યજ્ઞમાં કયું કામ લીધું છે? એથી પત્રાવળી ઉપાડવાનું. પણ અહીંયા સરસ, મેં આટલા દિવસથી રસોડામાં જવાનો કોઈ ટાઈમ રહ્યો નહોતો. કારણ કે હું અહીંથી નવરો થાવ ત્યાં ટ્રાફિક થઈ જાય અને બધાની વચવચમાં જાઉં એ અનુકૂળ ના હોય. બધા જમતા હોય, ડિસ્ટર્બ થાય. પણ કાલે સાંજે સમય હતો, હું ગયો તો, એવું લાગે કે આમ એટલું બધું સ્વચ્છ હતું, એટલું બધું સુંદર હતું. શું કામ? કારણ કે બધા સ્વયંસેવકોએ પોતપોતાની ફરજને પૂરી નિભાવીને, એથી વિશેષ તમે લોકો એ ફરજના સભાન થયા કે ભાઈ અહીંયા આપણે કચરો ન કરાય. આ ભાગવતનું ફળ કહેવાય આપણા માટે. રસોડા વિભાગમાં રસોઈયા છે એ કાલ તો મારે કાંઈ હવે રસોડું પ્રસંગો છે નહીં, છોકરા હજી ખૂબ નાના છે એટલે વળી અત્યારથી વખાણ કરતો નથી એને. પણ મેં જોયું એમ એટલું બધું સ્વચ્છ સુંદર, એટલું બધું એની ગોઠવણી આમ બધી હતી કે જેથી કરીને વાસ્તવમાં એવું લાગે કે આપણે પ્રસાદ ઘરમાં આવ્યા છીએ. અને એ બીજું એ છે રમેશભાઈ કે શાંતિથી સ્વયંસેવકો રસોઈયા બેર, નકર બટાચટી બોલતી હોય રસોઈયાને. એક રસોઈયો તાવેસો લઈને, એક ઝારો લે. પણ 7 દિવસમાં કાલે એ જ વાત થઈ કે એક ઊંચો અવાજ નહીં સાહેબ. શું કામ? કારણ કે એટલું જ ભાગવતનું કંઈક કૃપા ન હોય આપણા ઉપર. કારણ કે આ સ્થળ નથી સાહેબ, આ મંદિર છે. એટલું સંપન્ન, શાંતિથી, એકદમ ડિસિપ્લિનતા. કાલે મને બાલુભાઈ રસોઈ ઘરમાં હોત લઈ ગયા. મને કે જોવો જી આમાં કાંઈ અવ્યવસ્થા દેખાય છે? એક પણ મસાલા ગોઠવવા બાબતમાં પણ એક અવ્યવસ્થા નહોતી. બોલો, જેમ ઘેરે બેનો આમ કેવા સરસ મસાલિયા રાખે એવું આપણા રસોઈએ રાખ્યું છો. અત્યારમાં કહી દઉં, મારે આ જમવાનું છે અહીંયા. કારણ કે રોજ તો પછી હું ઘરે ચાલે જતો, પણ હવે તો એટલે એટલી બધી સુંદર વ્યવસ્થા આ રસોડા વિભાગની, રસોઈયાની. ખાલ ખરેખર એ ભાઈને મારા પરિચિતમાં નથી સાહેબ, પણ જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાને લાખ લાખ અભિનંદન સાહેબ. અને એટલું સુમેળભર્યું રસોડાનું. નકર જો વાતાવરણ સૌથી વધારે જો બગડતું હોય પેલું રસોડામાંથી બગડે. અને રસોઈયા જો ખીજાય ને તો એના હાથે બનાવેલી રસોઈ આપણે જમીન તો આપણે બટાચટી બોલાવવા માંડીએ. કારણ કે એ જ એટલા શાંતિથી રસોઈ બનાવે છે, એટલા પ્રેમથી હરિભજન હરિકથા સાંભળતા સાંભળતા રસોઈ બને છે ને, એટલે પ્રસાદ બને છે મારા બાપ. અહીંથી અહીંયા બેઠેલી મારી માતાઓ બહેનો એટલું નક્કી કરજો કે ઘરે જઈ સરસ મજાની યુટ્યુબમાં ભગવાનના સંત કીર્તન, કથા, વાર્તા બધું રસોડામાં એક મોબાઈલનું સ્ટેન્ડ હોય ને એમાં રાખીને રસોઈ બનાવજો. એક કાને એવું ન કરતું, પછી એમાં પંચાયત ચાલુ થઈ જાય પાછી. એક નાનું હમણાં મેં વાંચ્યું હતું, એક વોટ્સએપ વાળા ઇન્સ્ટામાં વાંચતો હતો. એ કે નાનું બાળક હતું ને કે મમ્મી ફોન આવ્યો કે કોનો? પંચાયતનો. સમજી ગયા ને? બસ એટલે એવું કરતા કરતા રસોઈ નહીં બનાવવાની. હરિગુરુ ભગવાનના કથા સાંભળતા સાંભળતા, પ્રભુનું સ્મરણ કરતા કરતા, સરસ મજાના કીર્તનો, તમને જે ગમે તે સરસ કીર્તનો બનાવતા બનાવતા રસોઈ બનાવીએ ને. જો એનું ઉદાહરણ આપણા ભાગવતમાં છે કે પ્રભુ વેણુ વગાડે એટલે ગાયો ઊંચી કાન કરે છે. કાન ઊંચા કરી અને ગવ્વા એ વેણુને નાદ સાંભળે છે. સ્રોત ઇન્દ્રિયોમાંથી એના શરીરમાં એ ભગવાનનો નાદ જાય છે. એ નાદ બ્રહ્મ બને. એ બ્રહ્મ દૂધ રૂપે ગોવાળો અને ગોપીઓ એનો અંગીકાર કરે છે ને, એટલે એનામાં ભક્તિ આવે છે સાહેબ. આ આહારનું મહત્વ છે. તો ભગવાને અહીંયા હેઠી પત્રાવળી પ્રભુ ઉપાડવાનું નક્કી કર્યું. ભગવાનને સેવાનું કર્મ, કારણ કે આ શ્રમ યજ્ઞ છે. અને શ્રમ યજ્ઞમાં અહીંયા જે કાંઈ સ્વયંસેવક ભાઈઓ જે કાંઈ મહેનત કરે છે એ બધી સ્વાહા આહુતિ છે. અહીંયા તમે ખાલી એક તકિયો હરખો કરો ને એ પણ આહુતિ છે સાહેબ.
અહીંયા સભા મંડપની અંદર તમે બિનજરૂરી કચરો ન કરો ને એ પણ એક આહુતિ છે. આ શ્રમ યજ્ઞ છે સાહેબ. અને આ શ્રમ યજ્ઞ બીડું ન હોમાય ને ત્યાં સુધી પૂરો કરવાનો યજ્ઞ હોય. આ અધૂરા બીડે કોઈ દી હવન પૂરો થાય નહીં. ખબર છે નહીં તો તમને? બીડું આ કામનું ક્યારે હોમાઈ જશે? અહીંથી બધું પૂરું થાય ને ત્યાં સુધી બધા સ્વયંસેવકોને વ્યાસપીઠેથી કરબદ્ધ પ્રાર્થના છે કે ત્યાં સુધી અહીંયા સ્વયંસેવકોએ સાથ બધાને આપવાનો છે. બીડું હોમા વગર જઈએ ને, જો આપણા યજ્ઞનો નિયમ છે, બીડું કાચું રહેવું ન જોઈએ, નહીતર ઋત્વિજ અને આચાર્ય બે દોષિત બને. તમારા ઘરે શ્રીફળ હોમીએ ને આપણે, એ શ્રીફળ કાચું ન રહેવું જોઈએ ક્યારેય. એટલે તો આપણે વલ્લભકુળમાંથી એમ કે સોપારી યજ્ઞ કરી નાખજો, એવું કે ને સોપારી યજ્ઞ કરજો. શું કામ? પૂરું થઈ જાય. બીડું કદાચ પૂરું ન થયું હોય ને તો ઋત્વિજ અને આચાર્ય બે દોષિત થાય. તો અહીંયા આ કાર્યનું બીડું ક્યારે હોમાશે? આ બધું સંપન્ન થશે ને ત્યારે ત્યાં સુધી બધા સ્વયંસેવકોએ સાથ આપવાનો છે. આ મારી અને બપોર પછી તો હું હશ અહીં સાથમાં. બપોર પછી હું પણ અહીંયા જઈશ. આ સંપન્ન ન થાય ને ત્યાં સુધી આપણે સરળ સેવક અને સ્વયંસેવકનું બીડું હોમાણું ન કહેવાય. ભગવાને એઠી પત્રાવળી લીધી, શ્રમ યજ્ઞનું મહત્વ બતાવ્યું અને ત્યાર પછી નૈમિષારણમાં સૂતજી ક્ષીરછેદનની કથા કહી. અને હવે પરીક્ષિત પૂછે છે કે બાપજી, મને એક એવી કથા કહો કે જેમણે ભગવાનના પરમ મિત્રમાં એવી કથા સાંભળી છે કે ભગવાનનું પરમ દાસ તત્વ છે ને પ્રાપ્ત કર્યું ને એ સુદામ દેવની કથા મારે સાંભળવી છે, જેને આપણા ભાગવતમાં સુદામા ચરિત્ર કહે છે. આવો આ પવિત્ર ચરિત્રની અંદર આપણે બધા પ્રવેશ કરીએ. પેલા એવું બતાવ્યું કે જીવ ભગવાનની પાસે જાય ને પછી ભગવાન એને સ્વીકારે એટલે ભગવાન એનો મિત્ર બનાવી દે. જીવ માત્ર ભગવાનનો મિત્ર છે સાહેબ. જીવ માત્ર ભગવાનનો નજીક રહેનારો જીવ સર્વ ઈશ્વરનો મિત્ર છે, એવું સુદામદેવનું ચરિત્ર બતાવે છે. પણ કયો જીવ ભગવાનનો મિત્ર બની શકે? આઈએ ભાગવતના 10મા સ્કંદ 80મા અધ્યાય 6ઠા શ્લોકથી આપણે સુદામદેવનું ચરિત્રને શરૂઆત કરીએ કે કેવો જીવ, કેટલા ગુણ હોય એ માણસ ભગવાનનો મિત્ર બની શકે. કૃષ્ણસ્ય સીતમ સખા કશ્ચિદમ બ્રાહ્મણો બ્રહ્મવીતમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયમ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયમ. સુદામદેવના ગુણ બતાવ્યા છે કે સુદામામાં કેટલા ગુણ છે, કેવો જીવ ભગવાનનો મિત્ર બની શકે. પહેલું, કૃષ્ણ આશ્રિત, એટલે કે ભગવાનનું આશ્રિત બનવું. એટલે તો આપણે સર્વ માર્ગેષુ નષ્ટેષુ ભગવાનની સમીપ, ભગવાનની પાસે બેસી અને આપણે એ કથન કહીએ છીએ. નહીતર કોઈ પાઠ ભગવાનની સન્મુખ ન થાય, પણ આ એક ભગવાનની સન્મુખ બેસી અને આપણે આ પાઠ કરીએ છીએ. પ્રભુ અમને તારા ચરણની અંદર પધારો બાપા, પધારો. મજામાં? હાલો, આપણી વચ્ચે ધારગણી ગામના સરપંચ શ્રી બાબુભાઈ વાળા વધાર્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી તેમને વધાવો. પધારો સરપંચ સાહેબ. બોલ દ્વારકાધીશ કી જય.
કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. લલિત સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોચ ખલ ધર્મિણી પ્રાખંડે પ્રચુરે. ભગવાન, હું એક એવો જીવ છું, એવા કર્મ છે છતાં તે મને સ્વીકાર્યો ને, એ જ મારા સદનસીબ છે, એમ તારી કૃપા છે. કૃષ્ણ આશ્રિત જે માણસ બને, ભગવાનનો મિત્ર બને છે, એનામાં બીજા ગુણ શું હોય? બ્રાહ્મણો બ્રહ્મવીતમ. માફ કરજો, જ્ઞાતિવાદ ન હોય ભાગવતમાં. ભાગવત તો સારા વિશ્વ માટે છે. એટલા માટે મારો કૃષ્ણ વંદે જગત ગુરુમ છે. કૃષ્ણ બધાનો છે સાહેબ, કૃષ્ણ કોઈ એકનો છે જ નહીં, સારા વિશ્વનો છે ભગવાન, બધાનો ભગવાન છે. બ્રાહ્મણો બ્રહ્મવીતમ, બ્રહ્મને જાણે સોહી બ્રાહ્મણ. જે ઈશ્વરને જાણી શકે, બ્રહ્મને જાણી શકે, એ બ્રાહ્મણ છે. બીજું, વિરક્ત ઇન્દ્રિયેષુ. વિરક્તનો અર્થ થયો પોતાના ઇન્દ્રિયોથી મુક્ત છે, વિરક્ત થયો છે. સુદામદેવ કેવા છે? જીતેન ઇન્દ્રિયેષુ, પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી છે, મનને જીતી લીધું છે. એટલે તો મારો તુલસી કહે કે સાધક છે એનું મોટો ગુણ છે કે સુવર્ણ અને માટીને જે એક માને છે ને, એ સાધકનો પહેલો ગુણ છે. સાધનાના માર્ગે ગયેલો સાધક અહીંયા સાધનાના માર્ગે જવું ને મારા બાપ, એ ગૌરીશંકર શિખરના ટોચ ઉપર ઊભા રહેવા જેવી વાત છે કે ત્યાં કોકો જ ઊભું રહેવાય છે, નહીં તો નીચે વયાવાય છે. બીજું, પ્રશાંત આત્મા. શાંત હોય નહીં તો ક્યારેક ક્રોધમાં આવે. ભગવાનનું સ્વરૂપ છે, આપણે ભગવાનને પૂજીએ છીએ ક્યાં નામે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશ્વરમ. ભગવાનનું સ્વરૂપ શાંત છે, પણ જ્યારે પ્રહલાદ ઉપર કષ્ટી આવે ને, ત્યારે એ નરસિંહ બનીને હુંકાર કરવા માંડે. એના હાથમાં નથી દેતું, એ ક્રોધમાં આવી જાય છે કે મારા ભક્તો ઉપર યાતના કરે છે, એટલે હવે હું ક્રોધિત બની જાઉં. જ્યારે ભીષ્મ છે એ બાણની બોછાવર ન્યોછાવર કરવા માંડે અર્જુન ઉપર, અને ભગવાનને એમ લાગે કે હવે આ વૃદ્ધ સેનાપતિ કૌરવનો આ ભીષ્મ મારા અર્જુનનો વધ કરશે, એટલે ક્રોધના આવેશમાં આવી રથનું ચક્ર લઈને સામે દોડવા માંડે કે હું જ્યાં સુધી હોઉં ને ત્યાં સુધી મારા ભક્તનો કોઈ વાળ ન કરી શકે. મોહે ભા ભરોસા હનુમંતા, બિના પ્રભુ કૃપા મિલે ન સંતા. જ્યાં સુધી ઈશ્વર આપણી સાથે હોય ને સાહેબ, ત્યાં સુધી કોઈ દી આપણું ખરાબ થઈ જ ન શકે. એ ગમે એ સ્વરૂપમાં મને તમને સહાય કરવા માટે આવે. અને યાદ રાખજો, લે છે ને એના કરતાં અઢળક આપે છે સાહેબ. તૂટે ને ત્યારે જ નવસર્જન થાય છે. વાદળ તૂટે ને તો જ વરસાદ આવે, અને તો જ આ પૃથ્વી છે એ લીલી ધરા ચાદર ઓઢે, નહીતર ઓઢે નહીં. ધરતી તૂટે ને તો જ બીજ બહાર આવે, વૃક્ષ બહાર આવે, અંકુર બહાર આવે, અને દાણો તૂટે ને તો જ એમાંથી પૌધો બહાર આવે, નહીતર ઉગે નહીં. બ્રહ્મવેદ જીતેન્દ્રિયમ પ્રશાંત આત્મા. ભાગવતના કેટલા શ્લોક છે? 18,000. 17,999 શ્લોક વાંચી લેવાની વ્યાસપીઠેથી આપને છૂટ આપવામાં આવે છે. મને એક શબ્દ ગોતી દેજો, પ્રશાંત આત્મા. ક્યાંય નહીં હોય. માત્ર ને માત્ર સુદામદેવના ચરિત્રમાં જ પ્રશાંત આત્મા વાપરવામાં આવે છે કે શાંત છે ને એ તો ક્યારેક ક્રોધમાં આવશે, પ્રશાંત ક્યારેય ક્રોધમાં નહીં આવે. ફરીને પૂજ્ય બાપુનું સૂત્ર મને એના જીવનનું બાપભાઈ બહુ ગમે. મોરારી બાપુનું સૂત્ર છે કે મનને અનુકૂળ પરિસ્થિતિ આપણું ધાર્યું થાય તો ઈશ્વરની કૃપા, ન ધાર્યું થાય તેની ઈચ્છા. એક સ્થિર પ્રજ્ઞ બતાવે છે. સુદામાનું ચરિત્ર છે ને એ કઈ વાર્તા નથી, અને ખોટું આવી વસ્તુ મૂકી દીધી હોય
કે બ્રાહ્મણ ગરીબ હોય. કથામાં મને ગણાય કે હવે ધનવાન બનાવો સારું છે. આપણો અશોક શાહ એ તો મને એક દી મારવા દોડ્યો. એ કે ગરીબ વાણીઓ બોલતો એ કે બ્રાહ્મણ કોઈથી ગરીબ હોઈ ન શકે સાહેબ, અને હોય તો એની ઉદારતા છે. એવી ક્યાંય જ્ઞાતિવાદ આવે છે નહીં ભાગવત. સુદામા પાસે શું છે? સૌથી મોટું સંતોષ ધન છે. ગજધન રાજધન और ગાજી ધન અપાન. જો આવે સંતોષ ધન તો સબ ધન ધૂળ સમાન. પોતા પાસે એમના ધર્મપત્ની અનુકૂળ હતા. માં સુશીલા નામ હતું એનું. જેવા ગુણ હતા ને, જેવું નામ હતું એવા જ ગુણ હતા. સુશીલા. શીલ ધર્મને ધારનાર માં હતી. અને કેટલોક ઘરો આપણા બધાના ધર્મ જો ટકી રાખ્યા હોય ને તો આ દેશની આર્ય નારીએ માતાઓએ, આ દેશના ધર્મ જો ટકી રાખ્યા હોય ને તો આ દેશની આર્ય નારી માતાઓથી આ દરેકના ધર્મ ટકી રહ્યા છે સાહેબ. આપણે કોઈ દી વાર વતોરતા લગભગ નહીં કરતા હોય, કોઈ દી કરીએ? સવારમાં ઉઠીએ ત્યાંથી ભાખરી ભાળતા હોય તો આપણને જો ઉપવાસ એમાં ઓલી પાંચમ હોય ને, હા ઋષિ પંચમી, અમુક તો 7:30 વાગ્યા ફોન કરી કે હવે હાથ જોડ કરાવી જાઓ નહીં, એટલે કે ખાધા ભેગા થાય. હવે આ સ્ત્રી, આ માતા, આપણી દીકરી નાની હોય ને ત્યાંથી મોળાકતના વ્રત ચાલુ કરે ને. બેનું દીકરીઓ નાની હોય ત્યાંથી મોળાકતના વ્રત શરૂઆત કરે સાહેબ. એના માટે થઈને એક ક્લાસની અંદર દીકરીઓને ઊભી કરીને પૂછવામાં આવતું હતું તું શું બનીશ? કોઈ દીકરી ઊભી થઈને કહે મેં વિરાંગના બનूंगी, કોઈ દીકરી ઊભી થઈને કહે મેં ચંડી બનूंगी, કોઈ દીકરી ઊભી થઈને એમ કહે કે મેં કાલી બનूंगी. સાહેબ એક દીકરી ઊભી થઈને બોલે ક્લાસની અંદર કે मैं वीरांगना हूँ, मैं चंडी हूँ और मैं काली हूँ और रहूंगी. આ દીકરીનો હુંકાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય સાહેબ, કે જેણે એકલા હાથે અંગ્રેજો સામે લડીને ઝાંસીનું રાજ્ય ટકાવી રાખ્યું. આ આર્ય નારીની છે સાહેબ, આ દેશની માં છે. ફરીને કહું છું, આજનો અંતિમ દિવસ છે. આ દેશની સંસ્કૃતિને, આ દેશની ધરોહરને અને આ દેશની અંદર ભક્તિ ભાવ, સાધુ અને સંતો એને જો ટકાવી રાખવાની જવાબદારી હોય ને તો આ દેશની સ્ત્રીની છે, આ દેશની દીકરીની છે. અતિશોક્તિ થાય તો માફ કરજો. આ દેશના ધર્મને ટકાવી રાખજો, આ દેશના સંસ્કારોને ટકાવી રાખજો. પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો કોઈ આ ગામ દેશની દીકરી ઉપર ન વાય ને એવી ભગવાન પાસે પ્રાર્થના કરજો. આંધળું અનુકરણ આપણી સંસ્કૃતિનો નાશ કરનારો છે. તમે આ દેશની માં છો એટલે તો સભાની અંદર મહાપુરુષો અને સંતો બોલે છે ભક્તિ અને શક્તિ રૂપી માતા. માં છે એ અહીંયા ભક્તને પણ ઉત્પન્ન કરી શકે છે, આપી શકે છે સાહેબ. માં કૌશલ્યા ન હોય ને તો રામ ન હોય, યાદ રાખજો. જીજાબાઈ ન હોય ને તો શિવાજી મને તમને ન મળ્યા હોય ક્યારે, યાદ રાખજો. આ દેશની આર્ય નારી જ આ દેશને મહાપુરુષો, સંતો, વૈજ્ઞાનિકો કે ડોક્ટરો આ દેશની માં આપી શકે સાહેબ, બીજું કોઈ ના આપી શકે. એટલે એને ભગવાનનું સ્વરૂપ આપે છે, એટલે માનું સ્વરૂપ આપે છે. તમે તમારા ઘરે પ્રસંગ હોય તો તમે ગોરણી જમાડીએ છીએ. શું કામ જમાડીએ? કે આ દેશની અંદર 3 માતાજીની પૂજા થાય છે. વાંક બારસની અંદર સરસ્વતીની પૂજા થાય, ધનતેરસની અંદર લક્ષ્મીની પૂજા થાય અને 14 અંદર મહાકાલી, કાલીની પૂજા થાય. આ દેશની સંસ્કૃતિ મને તમને શીખવાડે છે કે દીકરી છે એ જ્ઞાનની ઉત્પત્તિ છે, સરસ્વતી જ્ઞાન છે. દીકરી છે એ લક્ષ્મી છે. બીજા ઘરે પુત્ર વધુ બનીને જાય ને ત્યાં એ ઘરનું આખું વાતાવરણ કેમ ફેરવું એ દીકરીના હાથની જવાબદારી છે. અને જ્યારે પોતાના ચરિત્રની રક્ષા કરવાની જરૂર પડે ને ત્યારે કાલી પણ બની જાજો. એ આ દેશની સંસ્કૃતિ મને તમને મારા બાપ શીખવાડે છે, એ આપણને શીખવાડે છે. તો અહીંયા માં સુશીલામાં જેવું નામ હતું ને એવા જ ગુણ હતા. બંને નિત્ય હરિભજન, હરિકથાનું શ્રવણ કરે છે. પોતાના જ્ઞાનનો ઉપદેશ, અર્થ ઉપાર્જનમાં કોઈ સુદામાએ કર્યો નહીં. જે કાંઈ જ્ઞાન હતું એ અર્થ ઉપાર્જનમાં
ન વાપરતા હરિનામ સ્મરણમાં, ત્રિકાળ સંધ્યામાં, ભજન કીર્તનમાં, સંધ્યામાં વાપરે છે. બ્રાહ્મણ છે, નિત્ય સંધ્યા કરવી જોઈએ. માફ કરજો, કોઈ જ્ઞાતિવાદ નથી, તમે બધો પરિવાર છે, પણ આમાં આવ્યું એટલે કહું છું કે બ્રાહ્મણ જો 3 દિવસ સંધ્યા ન કરે તો બ્રાહ્મણનું બ્રહ્મતત્વ નાશ પામે છે. નિત્ય બ્રાહ્મણે યજ્ઞ કરવો જોઈએ, નિત્ય બ્રાહ્મણે ગાયત્રી જપ કરવા જોઈએ, નિત્ય બ્રાહ્મણે ગાયત્રીના હોમ કરવા જોઈએ. બ્રાહ્મણ એટલે જ્ઞાતિવાદ નથી, ફરી કહું છું, માણસ માત્ર માટે છે. નિત્ય આપણે બધાએ સંધ્યા પૂજન સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય બધું આપવું જોઈએ. શું કામ? કે ભગવાન નારાયણ આપણા બુદ્ધિના દેવ છે. જેટલી આપણી બુદ્ધિ પ્રખર હોય, જેટલો સૂર્ય બળવાન હોય ને, એટલું આપણી આભા મંડળ ઊંચું હોય સાહેબ. આ નિત્ય આપણે આપણી ઋષિ પરંપરા છે, અને કરવું જોઈએ આપણે. તો પછી તમે જે ભગવાનને માનતા હોય એનું પૂજન અર્ચન આ બધું કરવું જોઈએ. બ્રાહ્મણનું કામ છે યજ્ઞ કરવો અને કરાવવો, નકરો કરાવવાનું ન હોય. યજ્ઞ કરવો પણ જોઈએ અને યજ્ઞ કરાવવો પણ જોઈએ. કારણ કે મંત્ર વિપ્રને આધીન છે સાહેબ. દેવો મંત્રને આધીન છે, મંત્રાણામ વિપ્ર આધીન. મંત્ર છે બ્રાહ્મણને આધીન છે, એટલે તમે બ્રાહ્મણને બોલાવી અને સ્વાહાકાર કરાવો છો. સુદામદેવ દ્રવ્ય ન હતું એની પાસે, પણ વિશાળ મન હતું. આપણા ભાગવતની અંદર એક બાબા નંદરાયની વાત કરવામાં આવે. નંદનો આત્મા કેવો હતો? વિશાળ મન વાળો હતો. અને વિશાળ મન વાળો વ્યક્તિ હોય ને, ત્યાં જ ભગવાન આવે, ત્યાં જ પ્રભુ આવે છે, ત્યાં જ ગોકુળ બની શકે. કારણ કે મન હી મનુષ્યાણામ બંધનમ કારણ. અમારા મન જ આપણા બંધનનું અને આપણા મુક્તિનું કારણ છે. મનને ઉઠાવીને જ્યાં જ્યાં મૂકીએ ને ત્યાં ત્યાં મન જાય. કારણ કે મનની ગતિ ઉર્વ ગતિ છે. અહીંયા બેઠા બેઠા સુરત, અમદાવાદ, ખમણમાં આંટો મારી આવે, ખમણીમાં આંટો મારી આવે. સુદામદેવ નિત્ય ત્રિકાળ સંધ્યા કરે છે, હરિભજન કરે છે, થાય એટલું પરમાત્માનું સ્મરણ કરે છે. કારણ કે તેઓ જીતેન્દ્રિય છે, પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી છે. પોતે દ્રવ્યથી દીન છે, મનથી તો વિશાળ છે. ગરીબ કોને કહેવાય? જેનું મન સંકોચિત હોય ને એ ગરીબ હોય. દ્રવ્ય તો મહેનત પ્રમાણે આવે સાહેબ. આપણે 17 કલાક સૂતા રહીએ તો ભૂખ જ આવે, બીજું કાંઈ ન આવે એમાં. બીજું શું આવે એમાં કયો? આપણે ડુ ધ વર્ક ડે એન્ડ નાઇટ લાઈક ધેન રોબોટ. સુદામદેવ શું કહે છે? દ્રવ્યથી દીન છે, પરંતુ મનથી તો ધનવાન છે. ધનથી સંકુચિત, ધનથી કદાચ દ્રવ્યથી દીન હશે, પણ મનથી તો એ મહારાજા છે. એટલે તો મેં કાલ રામતીર્થની વાત કરી. સ્વામી રામતીર્થ હુડકામાં બેસવાની ના પાડે કે એક ही नाव में 2 बादशाह बैठ नहीं सकते. એ દ્રવ્યથી બાદશાહ હોય ને તો હું મનથી બાદશાહ છું. પરંતુ મા હૃદય છે, માતૃ હૃદય છે સાહેબ. અને માતૃ હૃદયની સાથે કોઈ દી કોઈ આવી જ ન શકે સાહેબ. આ દુનિયામાં આવી શકે? તમે નાના હોઈએ આપણે ત્યારે આપણને ભૂખ લાગી છે એટલે રોઈએ છીએ કે શરીરમાં કોઈ પીડા થાય છે? આ ઓળખી શકતું હોય ને વિશ્વમાં મેડિકલ પહેલા તો એ આપણી માં છે. રાત્રે બાળક રડે ને, મને ખબર પડી જાય કે એના શરીરને, બોડીને કોઈ તકલીફ છે ને રોવે છે, કે કંઈ એને દુઃખ છે ને રડે છે, કે અથવા તો ભૂખનું રડે છે. એ માને ખબર પડી જાય. સુશીલા છે એ એમને બાળકોને ભૂખ્યા સૂતા જોઈએ. માતૃ હૃદય છે ને એ દ્રવવા લાગ્યું. કારણ કે ઈશ્વર તારી કસોટી કરવાની રીત બહુ ખોટી છે. વિચાર કરે છે મા સુશીલા. પરંતુ એક દિવસ સુદામદેવ ગાયત્રી કરતા હતા, સંધ્યા કરતા હતા. જે માણસ પૂજા કરતા હોય, જે માળા કરતા હોય, એને આપણે વિક્ષેપ કરી અને બોલાવાય નહીં. શું કામ? કારણ કે એની પૂજાની અંદર વિક્ષેપ થાય, એટલે આપણે એને બોલાવાય નહીં, એની પાસે ઊભું રહેવાય. ઘણાને ઘરે જોજો તમે કેવી ટેવ હોય
કે પૂજા કરતા હોય એને જ બોલાવવાનું મન થાય, એને જ પૂછે. અમે તો બધા યજ્ઞ કરવા જતા હોય, આપણને ખબર હોય ને, એમાંય ખાસ નૂતન ગૃહનું વાસ્તુ કરવા જઈએ ને તઈ છે જોયા જેવું હોય. યજમાન પૂજામાં બેઠા હોય, 2-4 બેનું રસોડાની પૂજા થઈ ગઈ એટલે મગ લાપસી બનાવતી હોય, અને પાછી ઈ બેનું પાછા આપણા બેનું હોય તો બરોબર છે. બીજા બેનું આવ્યા હોય એ મગ લાપસી કરતા હોય, એને ખબર ન હોય ઘરમાં વસ્તુ ક્યાં પડી છે, અને પૂજામાં બેઠેલી હોય ને એ બેનને પૂછા જ કરે. 2 મિનિટ થાય ત્યાં પૂછવા આવે, 2 મિનિટ થાય ત્યાં પૂછવા આવે, 2 મિનિટ થાય ત્યાં પૂછવા આવે. બેનનું મનને પૂજા મારીએ કે ન ત્યારે માટે પૂજા કરતા હોય ને બોલાવીને આપણાથી વિક્ષેપ ન થાય એટલે સુશીલાજી ઊભા રહી ગયા કે અત્યારે એને બોલાવવા નથી. પરંતુ જ્યારે પૂજામાંથી નિવૃત્ત થયા પ્રવૃત્તમાંથી, એટલે સુશીલાજી હાથ જોડીને કહે છે, પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે દ્વારકાના રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુ એ તમારા પરમ મિત્ર છે. જોજો સુદામદેવના ચરિત્રમાં ક્યાંય પણ એવું નથી આવ્યું કે સુદામા માગવા માટે જાય છે. ખાલી મળવા માટે જઈએ ને તો ઈશ્વર પ્રસન્ન થાય. બેને તે દિવસ કાજલબેને પોતાના ભાષણની શરૂઆતમાં એક વાત બહુ સરસ કરી. 30-35 મિનિટ વહી ગઈ હતી શરૂઆતના, પછી મેં મારા નોટપેડમાં એ વાત હોતન લખી છે કે એક માણસ તમારે ત્યાં 1 દી માગવા આવે તો સારું લાગે, 2 દી માગવા આવે તો સારું લાગે, 5 દી માગવા આવે તો સારું લાગે, રોજ માગવા આવે તમને શું થાય કે ભાઈ આને તો હવે લોહી પીધું છે, આ કાંઈ છૂટકો કરતો નથી, તો આપણે મંદિરમાં શું જઈએ છીએ. બેનના શબ્દો છે, મારા નથી, કાજલબેનના શબ્દો હતા. બહુ સરસ બેને વાત કરી કે રોજ મંદિરમાં જઈને હુંડો એક માગીએ ભગવાનને કંટાળો આવે કે હવે તે તો બહુ કરી યાર, હવે નથી દેવું કાંઈ. ક્યારેક ભગવાન વિચાર કરતો હશે કે ક્યારેક માગવા આવ્યો છો, એકવાર મળવા તો આવ્યો, હાય હેલો કરવા તો આવ્યો, કેમ છો કેમ નહીં, અહીંયા તું શું કરે છે ભગવાન, કેવું છે અહીંયા તને, તું કેવો પ્રસન્ન છો, એવું પૂછવા પણ ક્યારેક મંદિરમાં જાજો. સુદામદેવ ને કહે છે મેં એવું સાંભળ્યું છે કે ભગવાન તમારા મિત્ર છે. મિત્ર તો ऐसा કીજીએ કુવાના કોશ સમા, પછડાય ને તો બી પાણી આપે. તો પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમે એ તમારા મિત્ર છે ભગવાન, તમે એની પાસે એક વખત જાઓ. સુદામદેવ વિચાર કરે છે કે બંને મિત્રો છે. એ સુદામદેવ મોટા ભાઈ છે, કૃષ્ણ પરમાત્મા નાના છે, તો એમના માટે મારે કંઈક ભેટ સોગાટ લઈને જવું પડે, પણ અહીંયા ભેટ સોગાટ અપાય એવું કોઈ વસ્તુ હતી નહીં. શું લઈને જાવું? એનો અર્થ સુદામા એવો બતાવે છે, આધ્યાત્મિક અર્થ, કે જ્યાં સુધી લાયક ન બને ત્યાં સુધી જીવને પ્રભુ સ્વીકારે નહીં ક્યારેય. સુદામદેવ પૂર્ણ લાયક છે, હવે જવાની તૈયારી થઈ ગઈ છે. જીવ ભગવાનનો મિત્ર બને છે, ભગવાનને દાસ બને છે, ભગવાનને સર્વ સુખેન્દ્રિયમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, વિરક્તમય થઈ ઇન્દ્રિયો સોંપી દે છે ને ત્યારે આપોઆપ ભગવાન એને બોલાવે છે. તમારે ભગવાનને બોલાવવાની જરૂર જ નથી, ઈશ્વર તમને બોલાવશે સાહેબ. તમારે મળવા જવાની જરૂર નથી, તમે તમારું ક્ષેત્ર ન ચૂકો ને એટલે ઈશ્વર તમને મળવા આવે. એટલે મારો નારાયણ બિલખા આવે સાહેબ, એટલે મારો પ્રભુ વીરપુરમાં આવી જાય, એટલે મારો પ્રભુ 52 વખત જુનાગઢ આવે નરસિંહ પાસે, એટલે એની શ્રદ્ધા નરસિંહ પાસે આવે છે, હરિનામ એમની પાસે આવે છે, કઈ ગોતવાની જરૂર નથી. સુદામદેવ વિચાર કરે છે હવે માં સુશીલાએ શું કર્યું, કારણ કે દીનતા હતી, ઘરમાં કશું હતું નહીં. અને રામચરિત્ર માનસના ઉત્તરકાંડમાં કાક ભૂષાંડી ગરુડજીને એક પ્રશ્ન કરે છે કે બાપજી આ જગતમાં મોટામાં મોટું દુઃખ કયું છે?
વાંચી લેજો. રામચરિત્ર માનસના ઉત્તરકાંડમાં ગરુડજી એ કાગભૂષાંડીને પ્રશ્ન કરે છે કે બાપજી, સૌથી મોટામાં મોટું દુઃખ આ દુનિયાની અંદર કયું છે? રાજન એનો જવાબ ગરુડજીને કાગભૂષાંડી સ્વયં આપે છે કે દીનતા યાની કે ગરીબતા જેવું આ દુનિયામાં કોઈ સાહેબ દુઃખ મોટું છે જ નહીં. અને સૌથી મોટું સુખ કયું છે? સંત મિલન જેવું આ દુનિયામાં કોઈ સુખ નથી. સંત મિલન જેવું કોઈ સુખ નથી અને દીનતા જેવું કોઈ આ દુનિયામાં કોઈ દુઃખ નથી સાહેબ. એ તો જેમાંથી પસાર થયા હોય ને એમને જ ખબર હોય કે પરિસ્થિતિ વિકટમાંથી જે લોકો પસાર થયા હશે એમને ખબર હોય કે વિકટ પરિસ્થિતિમાં કેવા કડવા અનુભવ થાય. તમારા રિલેટિવ હોય એ તમારા ન હોય, એમાં આપણે બધાનો અનુભવ હોય. તમે જોજો, તમારા આંગણે માયા સે માયા મિલે, कर कर लंबे हाथ, तुलसी हाय गरीब की, कोई सुने नहीं दाद के फरियाद. સુદામદેવ ને અતિ દુઃખ થયું કે મળવા જવું છે પણ શું લઈને જવું? માં સુશીલા હતા, ધર્મ અનુકૂળ પત્ની હતા, એટલે જ કદાચ પત્નીને અર્ધાંગના એટલા માટે કદાચ કહેતા હશે કે જે જીવનના તમામ સંકટોમાં તમારી સાથે ઊભા રહે ને એટલે તો સપ્તપદીમાં 7 વચનો આવે સાહેબ. બ્રાહ્મણ વિધિ કરાવે ત્યારે ફેરા પૂરા થઈ જાય એટલે 7 સોપારી મૂકવામાં આવે. એ 7 સોપારી એ ચરણ સ્પર્શ દીકરીનો કરાવવામાં આવે અને ત્યારે દીકરી છે ને એ ભગવાન અગ્નિનારાયણની સાક્ષી હોય, બ્રાહ્મણ હોય એ વેદ મંત્ર બોલતા હોય એટલે મંત્રની સાક્ષી હોય. ત્યાં જેટલા લોકો હોય એ બધાના હૃદયની અંદર રહેલો પરમાત્મા હોય. ઈશાન ખૂણાની અંદર 2 સ્થાપન હોય, નવગ્રહ અને ગણપતિ, આ બધાની સાક્ષીમાં હવે તમે જ્યારે 7 પગલાએ સ્ત્રી હોય ને એ 7 વચને બંધાય છે એટલે આ દેશમાં આર્યવર્તક દેશ કહેવાય છે. સાંભળજો, આર્યવર્તક દેશ એટલા માટે કહેવાય. આ દેશની દીકરી હોય ને, જોજો અહીંયા માતાઓ બેઠા છે એમને ખબર હશે, પહેલાના સમયમાં દીકરીની વિદાય થાય ને ત્યારે શું કરે? કંકુવાળા આમ હાથ કરી, હજી કેટલી જગ્યાએ એવા રિવાજ હોય કે આમ પિતાશ્રી હોય એમની ડેલી ઉપર આમ હાથ મૂકીને આવે દીકરી. શું કામ? ભગવાન ત્યારે બેન છે ને એ કઈ જાતી હોય મારે કાંઈ જોતું નથી, બધું તમને સમર્પણ કરીને જાઉં છું. એટલે તો આ ગામની દીકરીઓ કવરેય ન લીધા અને ના પાડતી હતા કે અમારે કવર જોતાય નથી. બોલો કે અમારે કાંઈ ભેટ સોગાત નથી જોતું. નહીતર મેં પૂર્ણ રીતે સંજયભાઈ અરે આપણે હાટું કરવાનું જ હતું. જેટલા ઓશિકાને તક્યા છે ને બધાને કવર લાવ્યો, જે પૈસા થાય હું દઈ દઈ. બધી જ દીકરીઓને એક એક કવર દઈ દેવા, પણ એમને ના પાડી. ખૂબ સમજદાર છે સાહેબ, સમજુ છે બેનું આપણી કે મારે કાંઈ જોતું નથી. અમે અહીંયા અમને બોલાવ્યા ને અને અમુક બેનું તો વગર આમંત્રણે આવી ગયા. બાપા, એ ભગવાનની કૃપા છે. સપ્તપદી છે ત્યાં સ્ત્રી છે એ પુરુષ સાથે વચને બંધાય છે કે જીવનની હરેક પરિસ્થિતિમાં હું તારી સાથે ઊભી રહીશ, સુખમાં દુઃખમાં બધામાં તારાથી તારી સાથે રહીશ, તારા પગલે પગલે ચાલીશ, એક વાતમાં હું તારાથી આગળ રહીશ. એટલા માટે ચોથો ફેરો છે ને એ આ દેશની સ્ત્રી આગળ હોય છે સાહેબ. ચોથા ફેરે હમણાં મને કોઈક પૂછ્યું હતું એ કે 7 ફેરા વાળી વિધિ કરવી છે. એ 7 પગલાં હોય, 7 ફેરા ન હોય. એ ગીતમાં હોય 7 ફેરો છે બંધા જન્મો કા રિશ્તા. એ કે લગ્ન વિધિમાં 4 જ મંગળ હોય સાહેબ, 7 મંગળ હોય. આ ટીવીમાંથી શું જોવો છો મને ખબર પડતી નથી. એક ઓલું કળશને ઓલું પાટું મારવાનું શું છે? એ આવતા વેળ ઢોળફળ કરવા
આવે એ ભેગું કળશાને પાટું મારે, પછી એમાં ચોખા ભર્યા હોય. ચોખાને સંસ્કૃતમાં અક્ષત કહે છે. જ્યાં એટલે તો તમારા કપાળ ઉપર બ્રાહ્મણ ચોખા લગાડે છે કે હું અહીંયા બોલ શ્રી દ્વારકાધીશ કી જય. તમે શું ઉભા થઈ ભગવાનને બધાને વધાવશો, દ્વારકાધીશને સ્વાગત કરશું ભગવાનનું. તમને બોલ શ્રી દ્વારકાધીશ કી જય. सुदामदेव उन्हें मिलने की तैयारी करे छे साहेब. भगवान स्वयं सुदामा स्वयं भगवान પાસે મળવા માટે જાય છે. ઓલી વાત ક્યાં હાલતી હતી આપણે? અક્ષત ચોખાને હાલતી હતી. કેટલીક વસ્તુ ટીવી માંથી જોઈ ન કરાય. આ માતાઓ વર્ગને ખાસ વિનંતી છે. બધી વસ્તુ ટીવી વાળા કે જ કરવાનું, બધી વસ્તુ એ જેમ કેમ જ કરવાનું. હવે પુત્ર વધુ આવે દરવાજામાં, આપણે એને લક્ષ્મી રૂપે સ્વાગત કરીએ. જે ગામમાંથી ભૂદેવે વિદાય આપી હોય ને ત્યારે એમણે સંકલ્પ પણ કર્યો હોય, લક્ષ્મી રૂપી કન્યા વિષ્ણુ રૂપી વરાય. આપણા ઘરે આવનાર પુત્ર વધુ છે એ લક્ષ્મી છે સાહેબ. અને લક્ષ્મી જ આવતા હોય તો તમને કહું ચોખાન પાટું મારે કેવું લાગે એ તમે વિચાર ન કરો. માત્ર ને માત્ર ફોટાશૂટ માટે વિધિમાં ક્યાંય એવું આવતું જ નથી. આવે છે કે એવું? ચોથે ફેરે આ દેશની માતા આર્ય નારી આગળ રહે છે સાહેબ. ત્યારે એ પુરુષને પ્રાર્થના કે છે, પુરુષને પોતાની જવાબદારી નિષ્ઠ બને છે આ દેશની નારી સાહેબ. એટલે અહીંયા વૈદિક લગ્નનું મહત્વ છે આપણે અહીંયા કે ત્યારે એ અગ્નિની સાક્ષીએ 5, 50, 500, 1000 માણસની વચ્ચે એ સ્ત્રી પોતાની નિષ્ઠા અને જવાબદારી નિભાવે છે કે જીવનમાં 3 વસ્તુમાં હું તારી પાછળ રહીશ, ધર્મ, અર્થ અને કામમાં. તું જે કરીશ ને એમાં હું તારી પાસે રહીશ. તમે જોવો અહીંયા દીકરી હોય આપણા ગામે, હું સગાઈમાં જોઉં, ગમે તે સંપ્રદાય હોય, સસરાનો સંપ્રદાય હોય ને, હસતા હસતા એ દીકરી કંઠી ગળામાં નાખી દે, હસતા હસતા નાખી દે. કોઈ દીકરીએ ના પાડી નહીં મને કંઠી નહીં નાખતા, ના પાડી, હસતા હસતા નાખી દે. સગાઈ થાય ને ત્યાંથી એ બેન દીકરી હોય એના મોબાઈલના તમામ સ્ટેટસમાં બધે એના સસરાની લોકો જે સંપ્રદાય પાળતા હોય એ સંપ્રદાય બિચારી હસતા હસતા સ્વીકારી લ્યો છો કે નહીં બહેનો? આમાં કેટલાય બહેનો એવા હશે, પિયરમાં કંઈક બીજો સંપ્રદાય હોય, અહીંયા કંઈક બીજો સંપ્રદાય હોય, ગમે તે હોય એને સ્વીકારી લે. સ્વીકૃતિ આ દેશની નારીનું સાહેબ સૌથી મોટો સદગુણ છે. એટલે ભગવાનને મારા બાપ અહીંયા 24 વખત આવવું પડે. એટલે ઈશ્વર લંડન ને અમેરિકા ને આફ્રિકા ને જર્મનમાં એટલે ભગવાન નથી જાતો. કોઈ પૂછે તો રાજી ખુશીથી જવાબ દઈ દેજો. આ દેશની નારી પાસે, મા પાસે સ્વીકૃતિ છે સાહેબ. અને સ્વીકૃતિ ક્યારે વિકૃતિ ન બને ને મારા બાપ, એની જવાબદારી તમારા હાથમાં છે. તો હવે તો એક સિસ્ટમ વહી ગઈ. શરૂઆતમાં મેં બાપભાઈ ચાલુ કર્યું ને લગ્ન વિધિ 98, 97, 98માં ક્યારેક મારા પૂજી પિતાશ્રી ભેગો જાતો ને એમના નિયમની તો લગભગ તમને બધાને ખબર જ હશે, આમાં જૂના મોડેલ છે ને બધાને સ્પ્રે છાંટવા આવતા, ખબર? ત્યારે આપણે સ્પ્રે જોયા જ નહોતા કેવા કલરના હોય, ચાલો ઘરમાં જ ન હોય સ્પ્રે.
એ જાનમાંથી એક બેન ઊભી થઈ ને પછી સ્પ્રે છાંટે ત્યાં આપણે નાના હોય ને ત્યાં આડા ઉતરી ત્યાં આંખમાં સ્પ્રે આવે તે સ્પ્રે છાંટવા આવે છે ડીડીટી વાળા છે ખબર ન પડે અને બધા છોકરાઓ રોવા માંડે. કેટલીક કેટલીક સિસ્ટમો તો ચાલી ગઈ છે, સારું છે ભાઈ. ઓલો આમાં જે જૂના મોડેલો છે ને ખબર છે, પીઠીમાં બેહારતા જ્યારે યાદ કરજો કે ફોટા જોજો તમારા આલ્બમના. અત્યારે આ દીકરીઓ બહુ લકી છે હો ભાઈ, દીકરીઓ ભાગશાળી છે. દીકરા દીકરીઓ આખું એડિશન, યલો એડિશન, ગ્રીન એડિશન, બ્લેક. જૂના મોડેલો વખતે એડિશનમાં જૂના કપડા હતા. હમણાં એક દિવસ મેં મારા લગ્નનો આલ્બમ ખોલ્યો નથી, મને મનમાં વિચાર આવ્યો કે તઈ આપણે એવું નહીં થયું કે થોડાક સારા કપડાં પહેરી એમ જોજો. અને એ ગલઢી માવું જે હળદરની ઓરિજિનલ હળદરની પીઠી, તે બેનુંને તો ઠીક છે બાભાઈ કે દીકરીઓને તો નેલ પોલિશ હોય એટલે નખ રંગાઈ જાય બેનુંને તો, પણ વરના જો આંખો પીળો હોય ને હાથ નખે પીળાથી કરી નાખે, એટલો બધો મેકઅપ કરે ને. ઘણી વાર હું લગ્ન વિધિમાં જાઉં ને આમ મોટા બેનું છે ને મારે આમને એમ જોઈ રાખે, હું કહું અફસોસ થાય છે ને વેલા વી ભાઈ એમ. અને અહીંયા પરમાત્મા સુદામા, જો સુદામા ચરિત્ર છે ને રડતા રડતા કરાય જ નહીં, મને ગમે જ નહીં. મેં કોઈ દી 18 વર્ષમાં કોઈ દી નથી કર્યું. યુટ્યુબમાં જોજો કેટલાય વખત સુદામા ચરિત્ર કર્યા. એ કઈ રોવાની થોડી ચીજ છે. ભગવાનને માણસ ભગવાનનો દાસ